સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી દેવી તેવી ઘટના સામે આવી છે। અહીં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના 25 વર્ષીય યુવકને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। ગાયના પાછળના પગ બાંધીને કુકર્મ કરી રહેલા નરાધમને તબેલા માલિકે જોઈ જતા આરોપી ભાગ્યો હતો, પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો। અડાજણ એલપી સવાણી રોડ પર આવેલા એક એકતાનગર આવાસમાં રહેતા બળદેવભાઈ રાવળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। અડાજણ 64 જોગાડી માતાના મંદિર પાસે તેમનો તબેલો આવેલો છે, જ્યાં 25 જેટલી ગાયો છે। રવિવારે રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં અની પાર્ક રોડ પર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજમોહન રવિન્દ્રનાથ યાદવ આ તબેલામાં ચોરી છુપીથી ઘૂસ્યો હતો। તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલિયા શંકાસ્પદ હલચલ જોઈ જતા તાત્કાલિક માલિક બળદેવભાઈને ફોન કર્યો હતો। બળદેવભાઈ અન્ય એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા। બ્રિજમોહન અને ગાયના પાછળના પગ દોરડાથી બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો। પોલીસ અને જનતાને ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યો હતો। માલિકને જોતા જ આરોપી બ્રિજમોહન ત્યાંથી અંધારામાં ભાગવા લાગ્યો હતો અને બળદેવ અને તેમના સાથીએ મોપેડ પર તેનો પીછો શરૂ કર્યો હતો। આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પીસીઆર વાન દેખાતા તેમણે પોલીસને મદદ માટે બૂમ પાડી હતી। પોલીસે સમય સચૂકતા વાપરી પીછો કર્યો અને જલારામ ખમણ હાઉસ પાસે આવેલા એક ગેરેજ પાસેથી આરોપીને કોર્ડન કરી પકડી પાડ્યો હતો। પોલીસે તપાસમાં બહાર આવ્યું અને આરોપી બ્રિજમોહન છેલ્લા 1 વર્ષથી સુરતમાં ઢોસાની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો અને તે પરણિત છે અને તેને 1-2 વર્ષની નાની બાળકી પણ છે, જેઓ વતનમાં રહે છે। પત્નીથી દૂર રહેતા આ યુવકની વિકૃત માનસિકતાએ ગાય જેવા અબોલ પશુઓને પણ નિશાન બનાવ્યું હતું। બેસ્ટિયાલિટી એક ગંભીર માનસિક બીમારી છે। મનોચિકિત્સકના મતે પશુઓ સાથે સંભોગ કરવાની આવી વિકૃતિને બેસ્ટિયાલિટી કહેવામાં આવે છે। આ એક પ્રકારની ગંભીર માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ માનસિક રીતે મેચ્યોર હોતી નથી અને તેની હવસ સંતોષવા માટે પશુઓનો સહારો લે છે। કાયદાકીય રીતે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણાય છે, જેમાં લાંબી કેદની સજાની જોગવાઈ છે। અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યેની ક્રૂરતા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પહેલા સમગ્ર વિસ્તારમાં પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।